અમદાવાદમાં દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસ આક્રમક, કોર્પોરેશન જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાના આક્ષેપ। અમદાવાદ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને ભાગના અનેક વિસ્તારોમાં નાગરિકોને દૂષિત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। વિરોધ પક્ષના મતે ભાજપ શાસિત કોર્પોરેશન જનતાને શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે, જેને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। વિપક્ષી નેતાઓએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહી છે। શહેરના મોટા ભાગના મધ્યમ અને શ્રમિક વર્ગના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળતું હોવાની ફરિયાદો ઉઠી છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે લોકોના નળમાં ગટરના પાણી જેવું દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી આવી રહ્યું છે, તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી, માત્ર કાગળ પર જ કામગીરી બતાવવામાં આવે છે। કોંગ્રેસ ચેતવણી આપે છે કે જો આગામી દિવસોમાં પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો મ્યુનિસિપલ કચેરીઓ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેમણે માંગણી કરી છે કે જે વિસ્તારો પાણીના સેમ્પલ નાપાસ થયા છે ત્યાં યુદ્ધના ધોરણે નવી પાઇપલાઇન નાખવામાં આવે અને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આ મુદ્દે કોંગ્રેસે જનતાના હિતમાં ન્યાયિક તપાસની પણ માંગ કરી છે, જેને પગલે કોર્પોરેશનના આગામી બોર્ડમાં ભારે હોબાળો થવાનો સંકેત મળી રહ્યા છે। અમારા વિરોધ પક્ષના નેતાએ આંકડા સાથે આપને વાત કરી। સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે છે, કરોડો રૂપિયાનું બજેટ પણ રાખવામાં આવે છે, વાપરવામાં આવે છે, એવું કહેવામાં આવે છે। અત્યાર સુધી પોલ્યુશનનો મોટો પ્રોબ્લેમ ચાલી જ રહ્યો છે। આપણે ઘરની બહાર જઈએ એટલે પોલ્યુશન અને જે એને કારણે જે રેસ્પિરેટરી ટ્રેકના અને જુદા જુદા રોગો થાય છે, ટ્રાફિકની સમસ્યા આપ જાણો છો, અને હવે વધુ એમાં એક પાણીજન્ય જે રોગો છે તેના આંકડા ઉમેરાયા છે। જ્યારે આટલા બધા મોટા શહેરમાં આટલી બધી જે લાઇન્સ છે અને એ ગરબડ થઈ જાય છે, તો એમાં અત્યારે અમે પૂછવા માગીએ છીએ કે કોર્પોરેશન પાસે એવી કઈ બ્લુ પ્રિન્ટ છે કે આ જે વિસ્તારો છે તેમાં જુદી જુદી લાઈન ક્યારે બદલવામાં આવશે અને લોકોને ખરેખર બીજું કંઈ નહીં તો એક ચોખ્ખું પાણી બે સમય પીવા ક્યારે મળે અમે પૂછવા માગીએ છીએ। તે જ રીતે આ તો મોટાભાગના જે જૂના વિસ્તારો છે ત્યાં આગળ પાણીની ભેળસેળ થાય છે, નવા વિસ્તારો જ્યાં ડેવલપ થાય છે ત્યાં આગળ પણ પ્રોપર ટીપી સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, રોડ રસ્તા બરાબર બને અને ત્યાં પણ સુખાકારી બેઝિક, આ કંઈ બહુ મોટી હાઈફાઈ વાત નથી, પરંતુ બેઝિક જે સુખાકારીની વાત છે એ અમદાવાદના લોકોને ક્યારે મળે એ મોટો પ્રશ્ન છે અને કોર્પોરેશને એની બ્લુપ્રિન્ટ તૈયાર કરીને ચોક્કસ પ્રજાની સમક્ષ રાખવી જોઈએ કે અમારી પાસે આટલી બેઝિક સર્વિસીસ છે, એને અમે આટલા વખતે આ રીતે રીડેવલપમેન્ટ કરવામાં માગીએ છીએ, રિપ્લેસ કરવામાં માગીએ છીએ, એને માટે અમારી પાસે આ બજેટ છે અને અમારી આ ટાઈમ ફ્રેમ છે એ ભલે ઇલેક્શન પહેલાં, ઇલેક્શન પછી પણ થોડા સમય સુધી ભલે જાય, પરંતુ એમની આ જવાબદારી છે જ્યારે ભાજપની સરકાર અહીંયા આગળ ગુજરાતમાં પણ બેઠી છે અને અહીંયા આગળ પણ જ્યારે કોર્પોરેશનમાં એમનું છે શાસન, તે વખતે એ લોકોએ ભેગા થઈને અમદાવાદ શહેરની માટે ચોક્કસ આ પ્રકારનું કરવું જોઈએ। એની સાથે સાથે આપ સૌ જાણો છો કે ડિમોલિશનને લીધે લોકોના જે મકાનના હક છીનવાઈ જાય છે, લોકો અત્યારે ઠંડીમાં પણ એ લોકોને જગ્યા મળતી નથી અને અચાનક પોતાના ઘરો છોડીને જ્યારે જતા રહેવું પડે છે। આવા બધા બેઝિક જે સવાલો છે, બહુ આપણે બીજી બધી વાતો કરતા નથી, મોટી સુવિધાની વાતો કરતા નથી, પરંતુ પીવાનું પાણી, રહેવાનું મકાન, આના વિશે કોર્પોરેશન શું કહેવા માગે છે, એમનો શું પ્લાન છે, અમે એમની પાસેથી જવાબ માંગીએ છીએ। મેડમ, ખાસ તો આપના ટેબલ ઉપર જ અલગ વિસ્તારના અલગ પ્રકારના પાણી કેટલાય સમયથી, કેટલાય વર્ષોથી આ પ્રકારના પાણી આવી રહ્યા છે। કોંગ્રેસે આજ સુધી શા માટે સ્ટેન્ડ ન લીધું? આ પ્રકારની ઘટના આવી ત્યારે હવે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે। કોંગ્રેસ જ્યારે ત્યારે દરેક વખતે પોતાના લોકલ લેવલે, પોતાના જે મસ્ટર સ્ટેશન હોય, ઝોનલ ઓફિસ હોય, ત્યાં આગળ અવારનવાર વાતો કરતી હોય છે, દેખાવ કરતી હોય છે, ચર્ચા પણ કરતી હોય છે, પરંતુ આ જે પ્રશ્ન જે છે એ કોઈ પીસ મિલ એપ્રોચથી પૂરો થાય એવો નથી। આમાં તમે પણ જાણો છો કે જે જૂની લાઈનો છે એને જ્યાં સુધી તમે રિપ્લેસ કરો નહીં અને જ્યાં સુધી એને બદલો નહીં ત્યાં સુધી આ પ્રશ્ન થોડા થીંગડા મારવાથી પતવાનો નથી। અને અમે એટલા માટે, અને જ્યારે ગાંધીનગરમાં પણ આ જોવા મળ્યું છે, વચ્ચે અમે લોકો જ્યારે યાત્રા ચાલતી હતી ત્યારે લુણા વાડા જેવા નાનકડા શહેરમાં ગયા હતા, ત્યાં કમળામાં 3 લોકોનું મૃત્યુ થઈ ગયું હતું। એટલે આ ફક્ત કંઈ અમદાવાદની વાત નથી, આખા ગુજરાતમાં આની જે વાત છે પાણીની, આપણે અત્યારે જોઈએ છે કે લાખોના જે સેમ્પલ છે તેમાં પણ કોઈ પ્રકારનું રિઝલ્ટ મળતું નથી। તો આ બધા રિસોર્સિસ આપણી પાસે જ્યારે છે તો તે વખતે આ પ્રશ્નનો હલ કરવા માટે, તો એટલા જ માટે મેં કહ્યું કે કોર્પોરેશનની લોંગ ટર્મ પ્લાનિંગ કઈ છે, એમની પાસે એવી તો કઈ બ્લુપ્રિન્ટ છે, એનો અમે પ્રશ્ન પૂછીએ છીએ। કોંગ્રેસે નોંધપાત્ર કાર્યક્રમો પાણીના મુદ્દે કયા કર્યા?
નોંધપાત્ર કાર્યક્રમ મેં તમને કહ્યું તે રીતે જ્યાં જ્યાં અહીંયા આગળ અમારા આગેવાન છે, કોર્પોરેટરો પણ છે અને બીજા આગેવાનો છે, તે લોકો ચોક્કસ જ્યારે એ લોકોની પાસે કમ્પ્લેન આવે છે ત્યારે જુદા લેવલ પર જુદા તબક્કામાં તપાસ કરતા હોય છે અને એની રજૂઆત પણ કરતા હોય છે. પરંતુ મેં કહ્યું તેમ થોડોક વખત માટે કદાચ એ પ્રશ્ન હલ થઈ જાય, પરંતુ લાંબા ગાળા માટે તો આ પ્રશ્ન હલ કરવા માટે એક ભગીરથ કાર્ય કરવું પડે અને એને માટે કોર્પોરેશનની તૈયારી કેટલી છે એ અમે જાણવા માગીએ છીએ. કરવા માટે બહુ પ્રખ્યાત છે. અત્યારે એમણે કોર્પોરેશનની વાત કરી. કોર્પોરેશનની જે આખા અધિકારીઓ છે અને મશીનરી છે એને લોકો એવું સમજે છે કે જાણે ભાજપે એ લોકોને એમ્પ્લોય કર્યા હોય તે રીતે પોતાના માણસોને બોલાવીને એ લોકો બંધ વારણે જે મિટિંગ કરે છે. એવો જ બીજો દાખલો હું તમને અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા જે SIRની કામગીરી થઈ રહી છે તેમાં પણ ડે 1થી એ લોકોના ધારાસભ્યોને ત્યાં BLO દ્વારા અને એ લોકો દ્વારા ફોર્મ મોકલવામાં આવવા, એ લોકોના દ્વારા એમના કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ ભરાવડાવવા, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હોય ત્યાં આગળ બને ત્યાં સુધી ફોર્મ ના પહોંચાડવા, આવી અનેક કમ્પ્લેન્સ અમારે ત્યાં આવી છે. આજના જ દિવસે ઠક્કર બાપા નગરમાં જે ત્યાંના MLA છે એને ઘરે ફોર્મ નંબર 6 મૂકી દીધા અને અમારા કાર્યકર્તાઓ સુધી પહોંચ્યા નહોતા. એનો અમે સખત વિરોધ કર્યો ત્યારે એ લોકો દોડીને આવ્યા અને અમારા કાર્યકર્તાઓને આપ્યા. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ જો જગ્યા હોય ત્યાં આગળ મિસયુઝ ઓફ પાવર અને જે બ્યુરોક્રસી છે એ લોકો એવું સમજે છે કે પોતાના ખિસ્સામાં રાખીને ચાલે છે અને એને માટે તમને જુદી જગ્યાએ આવા જ પ્રકારના દાખલા જોવા મળશે. તે ચાહે કોર્પોરેશનની કચેરી હોય અથવા તો જો ઇલેક્શન કમિશનમાં SIR દ્વારા કામ ચાલતું હોય, આવી બધી જગ્યાએ જે લોકોના આ અભિગમ છે અને એ લોકોને એટલો બધો પાવરનો એમની પાસે નશો છે ને ઘમંડ છે કે એ લોકો એવું માને છે કે અમને કોઈ પૂછનાર નથી. પરંતુ એ લોકોએ ભૂલી ના જવું જોઈએ કે જ્યારે સેંગરને એ લોકોએ બહાર કાઢ્યું ત્યારે એ જ સેંગરને પબ્લિક ઓપિનિયનથી અંદર પણ જવું પડે છે. એટલે એવું નથી દરેક વસ્તુમાં એમણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની જરૂર નથી. आज की हमारी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में कांग्रेस पार्टी की प्रेस कॉन्फ्रेंस में हमारे बीच में उपस्थित अहमदाबाद शहर कांग्रेस के हमारे प्रमुख ऐसे सोनल बहन, खासकर कांग्रेस पार्टी ये बताना चाहती है कि जिस प्रकार से इंदौर में जहरीले पानी के कारण 16 लोगों की मृत्यु हो गई, 3000 से अधिक व्यक्ति जहरीला पानी पीने के कारण अस्पताल में एडमिट हो गए. वही गुजरात की राजधानी गांधीनगर की बात की जाए तो 130 अधिक व्यक्ति जहरीले पानी के कारण अस्पताल में एडमिट हुए. ऐसे ही कांग्रेस पार्टी अहमदाबाद शहर की बात करना चाहती है कि एक तरफ तो भारतीय जनता पार्टी अहमदाबाद शहर में कॉमनवेल्थ गेम्स और ओलंपिक्स जैसे बड़े बड़े आयोजन करने की दावे करती है और बड़ी बड़ी बातें करती है. सबसे बड़ी बात तो यह है कि गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका जिसका वार्षिक बजट 15,000 करोड़ रुपए से भी ज़्यादा का है, वहाँ पर भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता को शुद्ध पानी भी नहीं दे पा रही है. हम सबको पता है कि पानी मनुष्य के जीवन के सबसे बड़ी ज़रूरी वस्तु है, लेकिन जहरीले पानी की बात की जाए तो कहीं ना कहीं भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के हेल्थ के साथ, स्वास्थ्य के साथ खिलवाड़ कर रही है. ये आप बॉटल देख सकते हो, साकरचंद मुखी की चाली यानी ऊँट वाली चाली के विस्तार की यह बॉटल है. इस प्रकार का पानी भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता को पिला रही है. कांग्रेस पार्टी ये समझती है कि ये पानी नहीं यानी कि एक पेप्सी या कोको कोला की बोतल हो जिसमें गटर का पानी मिक्स होकर आ रहा है. और इसी प्रकार का पानी आप देख सकते हो यहाँ पर आपके मीडिया के माध्यम से कांग्रेस पार्टी बता रही है कि ये पॉल्यूशन के जितने भी बोतल है ये परीक्षित लाल नगर विस्तार का पानी है, इसमें भी गटर का पानी मिक्स होकर आ रहा है. करीबन ऐसे 15-20 चालियों के नमूने कांग्रेस पार्टी ने आपके बीच में रखे हैं. सबसे बड़ी बात तो ये है कि पिछले कई वर्षों से वाटर डिपार्टमेंट में हजारों करोड़ रुपए के कार्य लाए जाते हैं. कांग्रेस पार्टी कुछ आंकड़े आपके बीच में रखना चाहती है. CCRS ऑनलाइन कंप्लेंट के पानी के आंकड़े अहमदाबाद शहर की जनता द्वारा जो किए गए वो आंकड़े आपके बीच में रखना चाहती है. 2021 में 42,192 कंप्लेन एक वर्ष में अहमदाबाद शहर की जनता द्वारा सिर्फ पानी के लिए की गई, वाटर पॉल्यूशन के लिए और वाटर की सप्लाई के लिए की गई. 2022 की बात की जाए 55,978 कंप्लेन की गई. 2023 में 68,663 कंप्लेन की गई.
2024 में 75,942 कंप्लेन की गई, 2025 में 74,392 कंप्लेन की गई। इसका टोटल किया जाए तो 5 वर्षों में अहमदाबाद शहर की जनता द्वारा गंदे पानी के लिए और पानी नहीं आने के लिए 3,17,167 कंप्लेन की गई। हर रोज का आंकड़ा यदि निकाला जाए तो हर रोज 200 से अधिक पानी पॉल्यूशन की कंप्लेन सिर्फ ऑनलाइन अहमदाबाद शहर की जनता द्वारा की जाती है। और ये आंकड़े तो सिर्फ ऑनलाइन है, मैनुअल के आंकड़े देखा जाए तो इससे भी डबल हो सकते हैं। कांग्रेस पार्टी ये समझती है कि जो पार्टी शुद्ध पानी अहमदाबाद शहर की जनता को नहीं दे सकती, वो कॉमनवेल्थ गेम्स और ओलंपिक्स की बड़ी बड़ी बातें तो करनी ही नहीं चाहिए। और वही बीमारियों की बात की जाए, पानी जन्य रोगों की बात की जाए या फिर वाटर बॉर्न डिजीज की बात की जाए, तो पिछले 3 वर्षों में झाड़ा उल्टी के यही 22,436 केसेस अहमदाबाद शहर में हुए हैं। टाइफॉइड की बात की जाए, जो पानी बॉर्न डिजीज है, 13,450 केसेस टाइफॉइड के हुए हैं। कमड़ा यानी जॉन्डिस की बात की जाए, 7,972 केसेस आए हुए हैं। 400 से अधिक कॉलेरा के केसेस आए हुए हैं। कुल मिलाकर 44,258 केसेस वाटर बॉर्न डिजीज के स्मार्ट सिटी में आए हुए हैं। कांग्रेस पार्टी ये समझती है कि भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्मार्ट सिटी तो नहीं, लेकिन बीमार सिटी जरूर बन चुका है। यदि इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को सप्लाई किया जा रहा है तो कांग्रेस पार्टी ये समझती है कि आने वाले दिनों में इंदौर जैसी घटना, गांधीनगर जैसी घटना अहमदाबाद शहर में घट सकती है, जिसकी जिम्मेदारी सिर्फ और सिर्फ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों की और भारतीय जनता पार्टी के नेताओं की रहने वाली है। नेताजी, जो अभी आंकड़े आपने बताए, तो ये क्या लगता है आपको कि इतने ही आंकड़े कि इससे ज्यादा हो सकते हैं? अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों की एक आदत रही है आंकड़े छुपाना और गलत आंकड़े दिखाना। कांग्रेस पार्टी ने जो आंकड़े बताए हैं ये अधिकारियों द्वारा ही दिए गए हैं, लेकिन कांग्रेस पार्टी का ये मानना है कि प्रेस के माध्यम से जनता के सामने पोल ना खुल जाए, इसलिए आंकड़े छुपाए भी जाते हैं। कांग्रेस पार्टी का मानना है कि यह आंकड़े और भी बढ़े हुए हैं और भी बढ़ सकते हैं। नेता, जिस तरह से विपक्ष जब ऐसी कोई घटना घटती है तभी मुद्दे उठाता है, क्या पहले से ये सब फरियादें तो आती रहती, तो विपक्ष तब क्यों मुद्दे नहीं उठाता? सबसे पहले बात की जाए तो सदन में लगातार बीमारियों के आंकड़े कांग्रेस पार्टी उठाते आई है और यही गंदे पानी के मुद्दों पर कांग्रेस पार्टी ने पिछले 4 वर्षों में बहुत सारे प्रोटेस्ट किए गए हैं। मुद्दा ये है कि पानी के मामले पर जिस प्रकार से इंदौर में घटना घटी, गांधीनगर में घटना घटी, ऐसी घटना अहमदाबाद शहर में ना हो, इस प्रेस कॉन्फ्रेंस के जरिए भारतीय जनता पार्टी को जगाने की कोशिश की जा रही है।